कुमार सोलंकी हूँ सामाजिक कार्यकर छू आरटीआई एक्टिविस्ट छू। અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું જે મેં આરટીઆઈ ની અંદર અમને એક માહિતી મળેલી છે જે માહિતી અર્બન સોલ્યુશન 360 ગાંધીનગર જેના ફાઉન્ડર અને સીઈઓ કેતન કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ, विभाकर राव, कांतिभाई चावड़ा, हिमेशभाई जयंतीभाई पटेल, जिग्नेश धीरुभाई पटेल, विजयभाई हरिभाई पटेल, केतन कटाकिया અને પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસ આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા એથી લીધા છે। કાગળ ઉપર જ આ લોકોએ એક કંપની રજીસ્ટર કરાવી 29/11/2019 ના। આ કંપનીને 7 મહિનાની અંદર એટલે કે 14/7/2020 ના આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો। હવે આ કંપની પણ એટલી બધી ચાલાક અને સાતીર હતી કે એની જે 29/11/19 ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે પણ એણે પોતાની 3 વર્ષનું ટર્નઓવર 24 કરોડ 24.9 કરોડ બતાવેલું છે અને 5 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાવેલું છે। એટલે આ લોકોએ એકબીજાના મેણા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ 8,05,15,586 રૂપિયા પૂરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે જે ગ્રાન્ટ આવે છે એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા છે। એની અત્યારની આ પ્રેસ કોન્ફરન્સ હતી। અત્યારે અમે એન્ટી કરપ્શન બ્યુરો અને અન્ય જગ્યાએ અમે આની રજૂઆત કરી ગઈકાલે જ। જો આ લોકોની ઉપર કોઈ ફરિયાદ નહીં થાય, સરકાર આ લોકોની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે જાહેર હિતની અરજી નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે। એ ઓવરબ્રિજથી લઈને ગ્રીડ ચોકડી સુધી રોડને ફક્ત સુશોભિત કરવાનો એમાં 1 કરોડથી વધારે રકમ એ લોકોએ ફાળવી છે। ફક્ત આણંદ નગરપાલિકાની ખાલી વચ્ચેનો વરંડો સુશોભિત કરવાનો, કોઈ સાઇડિંગ કોઈ દિવાલ નથી, કશું જ નથી, ફક્ત ગાર્ડનિંગ જેવું કરવાનું। એમાં નગરપાલિકાએ 1 કરોડથી વધારે રકમ ફાળવેલી છે જેમાં વિરોધ પક્ષે તો વિરોધ કર્યો છે પણ સાથે સાથે એમના સાથી પક્ષે ગણો છો કે દાખલા તરીકે ડોક્ટર નીતિનભાઈ વકીલ સાહેબે આનો વિરોધ કરેલો છે। એબી કદાચ મીડિયામાં જાહેર થયેલું છે અને અમે એનો સખત વિરોધ કર્યો કે ખાલી છોડ ઉગાડવા માટે અડધા કિલોમીટરના વિસ્તારમાં ખાલી છોડ ઉગાડવા માટે 1 કરોડથી વધારે ખર્ચો શક્ય નથી। આ વસ્તુનો અમે સખત વિરોધ કરેલો છે અને આને સામે અમે અપીલ બી કરેલી છે। આ એક સાઈડ લોકોએ સુશોભિત માટે કરેલી છે, બીજું એક લોકોએ ડમ્પિંગ સાઈડ ને પ્રત્યે તળાવમાં સેકન્ડ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરાયેલું છે। પહેલાથી એ લોકોએ કરેલું છે અને પછી એમાં અમૂલનું ગંદુ પાણી ગંદો વેસ્ટ એ લોકોએ નાખેલો છે। એ લોકોની સાંઠગાંઠ અમૂલ જોડે ગમે તે રીતે લોકોને સેટિંગ કરી નાખેલું છે। પછી એ બગાડનો જ્યારે વિરોધ થયો કે બહુ સ્મેલ આવવા મળી આજુબાજુના વિસ્તારમાં ત્યારે લોકોએ ફરીથી પૈસા રોક્યા હતા અને ફરી એને સુશોભિત કરવા માટે એના માટે સારા કરવા માટે બીજા પૈસાનું બી એ લોકોએ ફરી લોકોને નગરપાલિકાના પબ્લિકના પૈસા ફરી નાખેલ છે। એનો બી અમે સખત વિરોધ કરેલો છે બજેટમાં। અમૂલનો વેસ્ટ આવે છે આ વસ્તુ એમને જાણ કરેલી છે કે હવે અમૂલની સામે એક્શન લેવાના છે। આ શબ્દ એ લોકોના છે, એ લોકો આ વસ્તુ કરેલી છે કે ભાઈ અમૂલનો અંદર વેસ્ટ આવેલો છે અમે લોકોની સામે એક્શન લેવાના છે। આ વસ્તુ એમને કરેલી છે પણ એના હિસાબે જે આખું બગાડ થયો છે એનો ફરી એ લોકોએ ખર્ચો પાડેલો છે અને ફરી પાછું ગાર્ડનિંગ ને બધું ફરી કરવાનું નક્કી કર્યું છે। જે આની અંદર આ તમને એક તમને ફાઇલ આપવામાં આવશે। કરનારા જો સક્ષમ હશે અને મારા જેવા આંદોલનકારી હશે તો કોઈ રોકી નહીં શકે, કેમ કે હવે આ જે છે આ જે એમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે એને અમે લોકો સમક્ષ ઘરે ઘરે જઈને અમે કહીશું। હાઈકોર્ટ શું સુપ્રીમ કોર્ટ જવાનું હશે તો પણ જઈશું। આ લોકોને અમે આ જેટલા પણ જે સરકારના નાણાં સરકારની તિજોરી આ લોકોએ ખાલી કરી નાખી છે। અત્યારે 8 કરોડ 5 લાખ રૂપિયાની ઉપર એમણે આ જે કૃત્ય કર્યું છે એટલે એ લોકોને અમે અંદર જેલના હવાલે તો કરાવીશું અને આ બધા જે નાણાં છે વસૂલ કરાવવું। લાખથી વધુનું ટર્નઓવર હોવું જોઈએ। આ કંપની 29/11/2019 માં એનું અસ્તિત્વ આવ્યું રજીસ્ટર થઈ
તો એના 20 લાખ જે છે 20 લાખથી વધુનું ટર્નઓવર કેમનું થયું ડાયરેક્ટ 24 કરોડનું જ બતાવી દે છે. એટલે આપનો કોઈ પ્રશ્ન હોય આ બાબતે તો આપ કરી શકો છો. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप जरूर करें.